નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત 23 જુલાઈના રોજ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25નું અંતરિમ બજેટ એટલે કે પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો કે જેમનું સંખ્યાબળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 કરોડોની સંખ્યામાં થાય છે, તો આ કરોડો કર્મચારીઓ સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા હતા. આ કર્મચારીઓના મુખ્ય 3 માંગોમાં મિત્રો 8મું પગાર પંચનું ગઠન, સાથે જ મિત્રો 18 મહિનાનું જે કોરોના સમયનું જે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2018 સુધીનું 30 જૂન 2021 સુધીનું 18 મહિનાનું જે ડીએ એરિયસ બાકી છે તે ચૂકવવું, સાથે જ મિત્રો ઓપીએસને લાગુ કરવી અને એનપીએસને નાબૂદ કરવી એટલે કે જૂની પેન્શન યોજનાને લાગુ કરવી વગેરે જેવા મુદ્દાઓને લઈ અને સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા હતા. ક્યાંક ને ક્યાંક વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં આ કર્મચારીઓની નારાજગીનો ભોગ ભાજપ સરકારે બનવું પડ્યું છે અને ભાજપ સરકારને વર્ષ 2019 અને 14ની સરખામણીમાં ખૂબ જ ઓછી સીટો મળી છે અને જે મિત્રો ઓછી સીટો મળી છે તેમાં ક્યાંક ને ક્યાંક આ સરકારી કર્મચારીની નારાજગી જે છે તે મિત્રો જવાબદાર હોય તેવું સરકારને પણ લાગી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા બજેટમાં મિત્રો આ સરકારી કર્મચારીઓને અવગણના કરીને ફરીથી મિત્રો સરકારે સાબિત કરી દીધું છે કે સરકાર જે છે તે મિત્રો સરકારી કર્મચારીને પોતાની સાથે રાખવા માંગતી નથી. મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો સરકારી કર્મચારીઓનું નવેમ્બર મહિનામાં જે તે રાષ્ટ્રીય અધિવેશન યોજાશે તેવું મિત્રો એક મહત્વનું નિવેદન બહાર આવ્યું છે. મિત્રો, સરકારી કર્મચારીઓના દેશભરના સરકારી કર્મચારીઓના રાજ્ય સરકારના કર્મચારીઓના જે વિવિધ પડતરરૂપ પ્રાણરૂપ પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને આગામી 4 મહિનામાં રણનીતિ ઘડવામાં આવશે અને આગામી નવેમ્બર મહિનામાં એટલે કે દિવાળી પછી રાષ્ટ્રીય અધિવેશન જે છે તે મિત્રો જે છે તે બનાવવાનું છે અને ત્યારબાદ આગામી સમયમાં જે છે તે કેન્દ્ર સરકાર સામે હલ્લાબોલના કાર્યક્રમો આ અધિવેશનમાં જે છે તે મિત્રો ઘડાશે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ બાબતોને લઈને મિત્રો આ અધિવેશનમાં ચર્ચા થશે અને ક્યારે ભરાશે આ અધિવેશન નવેમ્બર મહિનામાં, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો તમે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. સરકારી કર્મચારીઓનું નવેમ્બરમાં રાષ્ટ્રીય અધિવેશન ભરાયું છે તો દેશના વિવિધ રાજ્યોના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો નવેમ્બર 2024માં રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત ઇન્ડિયન પબ્લિક એમ્પ્લોઈઝ ફેડરેશન APSEF તરફથી કરવામાં આવી છે. આ ફેડરેશનમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ પણ જોડાયેલ છે. કેન્દ્રના પ્રધાનો સમક્ષ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆતો કરાઈ છે, જેમાં મિત્રો મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજનાનો અમલ, વિવિધ રાજ્યોમાં જે અમલવારી છે તેવી ફિક્સ પે પ્રથાની નાબૂદી, કરાર આધારિત પ્રથા જે દરેક રાજ્ય સરકારમાં પ્રવર્તમાન છે, કેન્દ્ર સરકારમાં પ્રવર્તમાન છે તે કરાર આધારિત ભરતીઓ બંધ કરી નિયમિત ભરતી કરવા, 50% મોંઘવારી ભથ્થું 50% પહોંચતા જે છે તે ભથ્થાને પગારમાં મૂળ પગારમાં એટલે કે બેઝિકમાં ભેળવી દઈ અને નવેસરથી બેઝિક નવો બનાવી અને મોંઘવારી ભથ્થું ચૂકવવું, 8મા પગાર પંચની તાત્કાલિક નિમણૂક કરવી અને નિવૃત્તોની પુનર્નિમણૂક જે પ્રથા છે તેને બંધ કરવી, સાથે જ મિત્રો નિવૃત્તિની વયમર્યાદા વિવિધ રાજ્ય સરકારોમાં જે 58 પ્રવર્તમાન છે જેમ કે ગુજરાતમાં તેને વધારીને 60 વર્ષ કરવી જેવી પડતર માંગણીઓ ઘણા લાંબા સમયથી પડતર છે. મિત્રો, આ તમામ માંગણીઓ જે છે તેને લઈ અને મિત્રો આગામી નવેમ્બર મહિનામાં રાષ્ટ્રીય અધિવેશન જે છે તે ભરાવાનું છે દિલ્હી ખાતે અને ત્યારે મિત્રો આ તમામ પડતર પ્રશ્નોને લઈને ચર્ચા થશે. આ 4 મહિના દરમિયાન મિત્રો આ પડતર પ્રશ્નોને લઈ અને એ જે છે તે મિત્રો આગોતરું આયોજન અને એક રણનીતિ ઘડવામાં આવશે. આ રણનીતિની ફાઇનલ ચર્ચા આગામી સમયમાં મિત્રો નવેમ્બર મહિનામાં રાષ્ટ્રીય અધિવેશનમાં કરવામાં આવશે અને આ અધિવેશન જે છે તે મિત્રો રાષ્ટ્રીય અધિવેશન જાહેરાત ઇન્ડિયન પબ્લિક એમ્પ્લોઈઝ ફેડરેશન IPSEF દ્વારા કરવામાં આવી છે. મિત્રો, જોવાનું એ રહેશે કે મિત્રો 4 મહિનામાં રણનીતિ ઘડાઈ અને ત્યારબાદ નવેમ્બર મહિનામાં કેવી રણનીતિ બને છે અને ત્યારબાદ સરકાર સામે કેવું હલ્લાબોલ આ કર્મચારીઓ કરે છે એ તો નવેમ્બર મહિનામાં જ ખબર પડશે. જય હિન્દ, અસ્તુ.